નમસ્કાર મિત્રો, આજે ખાસ અત્યારે નગરપાલિકાની ચૂંટણીને લઈને આપણે મળ્યા છીએ, કારણ કે નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે આપણા હળવદની. અને ત્યાર પછી ભાજપ અને કોંગ્રેસ મહેનત કરી રહી છે, સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડવાની છે એવું જાણવા મળે છે. અત્યારે ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ ફાઇટમાં હોય એવું અત્યારે આપણને દેખાય છે, એટલે દર વખતે મોટાભાગે ભાજપ અને કોંગ્રેસ લડતી હોય છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. આમ આદમી પાર્ટીના જે કંઈ આગેવાનો છે એ પણ કહી રહ્યા છે કે અમે પણ ઉમેદવારો આ વખતે ઊભા રાખવાના છીએ. આજે વાત કરીએ મિત્રો, હળવદ શહેરમાં ભાજપની સેન્સ લેવાઈ હતી, એટલે ભાજપમાં જેને ઉમેદવારી નોંધાવી છે, ભાજપની ટિકિટ લઈ અને પાલિકાની ચૂંટણી લડવી છે, આવા વ્યક્તિઓની સેન્સ લેવામાં આવી હતી. જેમાં વિરમગામના પૂર્વ ધારાસભ્ય છે તેજશ્રીબેન પટેલ, સાથે જામનગર જિલ્લા ભાજપના પ્રભારી છે ગિરિરાજસિંહ ઝાલા, તેની સાથે નીતિનભાઈ પટેલ છે જે મહેસાણાના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ છે નીતિનભાઈ પટેલ. આ ત્રણેયની આગેવાનીમાં અત્યારે હળવદ શહેરમાં જે ભાજપના આગેવાનો છે એની સેન્સ લેવામાં આવી હતી. જે ઉમેદવારો ચૂંટણી લડવા ઈચ્છુક છે, જેને ચૂંટણી લડવી છે, ચૂંટણી લડ્યા પછી ગામની સેવા કરવી છે, એવા જે ઉમેદવારો છે તેઓની સેન્સ લેવામાં આવી હતી. એમાં આમ તો હળવદ શહેરની વાત કરીએ મિત્રો પાલિકાની, તો 7 વોર્ડ છે આપણા હળવદ નગરપાલિકાના. 7 વોર્ડમાં એક વોર્ડમાં 4 સભ્યો આવે, એટલે 7 વોર્ડ છે, એટલે 28 ઉમેદવારો જે છે એ ભાજપ ઊભા રાખશે કે કોંગ્રેસ ઊભા રાખશે કે પછી આપવારાને મળશે તો એ ઊભા રાખશે. કુલ ટૂંકમાં 28 ઉમેદવારો ઊભા રાખશે. એક વોર્ડમાં 4, 7 વોર્ડ છે એટલે 28 ઉમેદવારો ઊભા રાખશે. એથી વધારે રખાય એવું છે નહીં. ભાજપ જે છે 28 બેઠકો માટે આજે સેન્સ લીધી, તો 128 જેટલા જે લોકો છે એને દાવેદારી કરી છે, એને ટિકિટ માંગી છે, એને ગામ લોકોની સેવા કરવી છે, એને પાલિકાના સભ્ય બનવું છે જો જીતી જાય તો. એટલે ખાસ અત્યારે મિત્રો આપણે એટલા માટે જ મળ્યા છીએ કે લોકો અત્યારે સેવા કરવા માટે થઈ પણ અને લાઇનમાં ઊભા રહેતા હોય છે. સેવા કરવા માટે થઈને પણ લોકો લાઈનો લગાવતા હોય છે. એ આજે અમે જોયું હળવદમાં જ્યારે ભાજપની સેન્સ લેવાઈ રહી હતી ત્યારે 128 દાવેદારોએ પોતાના જે બાયોડેટા જે છે એ રજૂ કર્યા, અને હવે રજૂ કર્યા પછી એના જે કંઈ આગેવાનો હોય એ જેને માનતા હોય, જેને ભલામણું કરાવવાની હોય એને હવે ભલામણું કરાવશે ટિકિટ કન્ફર્મ કરવા માટે થઈ. કારણ કે 27 તારીખે મિત્રો જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે, અને 27 તારીખ પછી જે છે પાલિકાની ચૂંટણી જે લડવા ઈચ્છુક ઉમેદવારો છે, જે તે પક્ષ એને ટિકિટ દેશે, એ ઉમેદવારો પછી એના ફોર્મ ને એ કંઈ ભરશે. પરંતુ હાલ અમને એવી માહિતી મળી રહી છે કે ભાજપ જે છે એ 30 તારીખની આસપાસ, 30 તારીખ સાંજ સુધીમાં એના જે કંઈ ઉમેદવારો છે હળવદ નગરપાલિકાના 28 ઉમેદવારો, એ 28 ઉમેદવારો જાહેર કરશે એવું આપણને જાણવા મળી રહ્યું છે. હાલ તો અત્યારે 128 લોકોએ દાવેદારી કરી છે 28 બેઠકો ઉપર, એટલે બધાનો મેળ આવવાનો નથી, બધાને ટિકિટો મળવાની નથી. એટલે આ મિત્રે કહી રહ્યા છે કોણ કોણ છે. 128ના નામ લઈશું તો ઘણું બધું લિસ્ટ લાંબુ થઈ જાય છે, પરંતુ 28 બેઠકો માટે થઈ અને 128 લોકોએ ટિકિટની દાવેદારી કરી છે. એટલે જેને ટિકિટ ન મળે કંપની એક ટિકિટ લઈ લેજો, એટલે એને એવું થાય ને કે અમને ટિકિટ ન મળી. અને મિત્રો વાત કરીએ આપણે 27 તારીખે, એટલે 27 જાન્યુઆરી, આજ તો 26 ને આજ 27 તારીખ તો થઈ ગઈ છે મિત્રો. એટલે જાહેરનામું આજથી પ્રસિદ્ધ થયું. હવે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે 1 ફેબ્રુઆરી. આ 31મો મહિનો છે. 1 ફેબ્રુઆરી એટલે 1 તારીખ સુધી ઉમેદવારી પત્રો જે છે મિત્રો એ ભરી શકાશે, અને 3 તારીખ જે છે એ ઉમેદવારી ચકાસણીનો સમય છે. 3 તારીખ તેની સાથે 4 તારીખ છે ઉમેદવારી પરત ખેંચવાનો. ફોર્મ ભરી દીધા પછી કોઈ મનાવવા આવ્યું હોય ને પાછા ખેંચાવશે ને આવું બધું પણ મિત્રો બનવાનું છે. એ આગળ આપણે વાત કરશું. 4 તારીખે જેને ચૂંટણી ન લડવી હોય અને હિંમતમાં આવીને કોઈ ચડાયા હોય ને પછી કંઈ નાનું મોટું સેટિંગ કરવું હોય અને ફોર્મ ભરી આવ્યા હોય ને પછી થઈ જાય, તો 4 તારીખે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. એટલે એ ખાસ ધ્યાન રાખજો જેને આવું કરવું છે એને. અને 16 તારીખે મતદાન છે, 16 ફેબ્રુઆરીએ મતદાન છે. અને મતદાન થયા પછી જે છે એ 18 તારીખે મત ગણતરી છે. અને મતદાન થયા પછી જો કંઈ ટૂંકમાં ગેરરીતિ આવી કંઈ થઈ હોય તો 16 તારીખે મતદાન છે, અને આવી જો કંઈ ફરિયાદ મળે તો વળી પાછું 17 તારીખે જે તે બૂથ હોય કે જે તે વોર્ડ હોય ત્યાં આગળ ફરીથી મતદાન કરાવવામાં આવશે. 21 તારીખે ચૂંટણી જે છે આખી પૂર્ણ કરી દેવામાં આવશે મિત્રો. એટલે આ આખો કાર્યક્રમ છે. આજથી જાહેરનામું પણ પ્રસિદ્ધ થયું છે. આજે 27 જાન્યુઆરી 2025 થઈ મિત્રો. તેની સાથે મિત્રો અમે પણ એક લોકોને અપીલ કરીએ છીએ કે કંઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તમારા વોર્ડના, હળવદમાં 1 થી 7 વોર્ડ છે, અને અમને તો અહીંયા સુધીની પણ માહિતી મળે છે. કારણ કે આમાં શું છે, હવે ભાજપમાં નવા ચહેરા એટલે યુવા ચહેરાઓને નીને લીધા, એટલે
જૂના હોય એને બધાને દુઃખ લાગતું હોય, કારણ કે હાથમાંથી વહી ગયું હોય એના જેવું પણ એમને લાગતું હોય. એટલે આ બધું ચાલે છે. એ આવતા દિવસોમાં કંઈ બહાર આવશે તો એ બતાવશું, નહીંતર એમનો પ્રશ્ન છે એમના લગી રહેવા દઈશું. ભાજપ અને કોંગ્રેસ જે છે એ ઉમેદવારો નક્કી કરી રહી છે, આમ આદમી પાર્ટી પણ ઉમેદવારો નક્કી કરી રહી છે. એટલે ત્રિપાંખીયો જંગ જે છે એ કદાચ જામવાનો છે હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં. હાલ અત્યારે આપણને એવું લાગતું નથી એકઈ વોર્ડમાં કોઈ પણ પક્ષના ઉમેદવારો બિનહરીફ થાય, કારણ કે વર્ષ 2012માં જ્યારે ચૂંટણી હતી ને ત્યારે આખી નગરપાલિકા બિનહરીફ થઈ ગઈ હતી. ભાજપે બિનહરીફ કરી દીધી હતી, કોંગ્રેસે કોઈ ઉમેદવારો ઊભા નહોતા રાખ્યા, બીજી કોઈ ત્યારે અહીંયા પાર્ટી ચૂંટણી લડી નહોતી, કોઈ અપક્ષમાં ચૂંટણી લડ્યા નહોતા. એટલે એ જે ઉમેદવારો હતા એ બધા ઉમેદવારો બિનહરીફ થઈ ગયા હતા. 2018માં વળી પાછી ચૂંટણી થઈ એટલે એમાં કોંગ્રેસ વળી પાછું 10-11 સીટો જીતી હતી, ભાજપની બોડી બની હતી. પછી ફેબ્રુઆરી 2023થી ભાજપની ચૂંટાયેલી બોડીનો સમય પૂર્ણ થયો હતો 5 વર્ષ, અને અંદાજે 2 વર્ષમાં એકાદ મહિનો ઘટે છે. એટલે આટલા સમય સુધી ચૂંટણી થઈ નહોતી અને વહીવટદારના હવાલે નગરપાલિકા જે છે એ ચાલતી હતી. ને હવે વળી પાછી હમણાં ચૂંટણી વિભાગ દ્વારા હળવદ નગરપાલિકાની ચૂંટણીની સાથે રાજ્યની 66 જેટલી ચૂંટણી નગરપાલિકાઓની જાહેર કરી, એમાં હળવદ પણ આપણે છે. એટલે આપણા મોરબી જિલ્લામાં હળવદ અને વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી છે. ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયેલા છે, માલ બનાવવા પાણી ભર્યા હોય એવા પણ હોય છે, હિતેશભાઈ કહી રહ્યા છે. એટલે અમે મિત્રો આપણા હળવદ બ્રેકિંગના માધ્યમથી કે જે અમને ફેસબુકમાં જોવે છે, યુટ્યુબમાં જોવે છે કે પછી ઇન્સ્ટાગ્રામમાં જોવે છે, આ દરેક મિત્રોને અમે વિનંતી એ કરીએ છીએ કે તમારા વોર્ડમાં, કારણ કે આ ચૂંટણી જે છે ને મિત્રો, આપણે શું મોટા ભાગે હોય કે આપણા વિસ્તારનો વ્યક્તિ હોય અને એની ઘણી બધી જવાબદારી હોય છે. એટલે એ આવતા દિવસોમાં આપણે બતાવશું કે અત્યારે 128 જણા તો ખાલી ભાજપમાં ચૂંટણી લડવા માટે એમને દાવેદારી કરી છે. હમણાં કોંગ્રેસવાળા સેન્સ લેશે ત્યાં થાય છે, પણ અહીંયા આટલા નહીં થાય, એમાં ઘટાડો થાય છે. આપ છે તો એ હાવ નવું છે, તેને કદાચ ઉમેદવારો ગોતવા પડશે, એટલે આવું થશે. પરંતુ જે લોકો ચૂંટણી લડવા ઈચ્છુક છે અને જેને ખરેખર હાલ એવું જ નથી ચૂંટણી લડ્યા વગર આવા જે કંઈ ઉમેદવારો છે અને માની લીધું કે એમને કોઈ પણ પક્ષે ટિકિટ દીધી અને માની લીધું કે મતદારોના એમને આશીર્વાદ મળ્યા ને જીતી ગયા, તો આપણે મિત્રો એમની પાસે એ એક અપેક્ષા રાખી છે કે આપણા વોર્ડમાં, કારણ કે હળવદ સિટીની વાત કરતા હોય તો કોઈ ને કોઈ વ્યક્તિ જુદા જુદા વોર્ડમાં રહેતા હોય, તો આપણે એવી અપેક્ષા રાખીએ છીએ એમની પાસે કે તમે ખાવા કરતાં ગામ લોકોનું જે સારું થાય એ બાજુ વધારે થોડી ધ્યાન દેજો. કારણ કે ભૂતકાળમાં આપણે બધું મિત્રો જોયું છે કે શું શું બન્યું છે, પરંતુ એનો મતલબ એ નથી કે એ બધું જે છે કર્યું હતું તો હવે જોવું જોઈશે. એટલે હવે ફરજિયાત આપણે જોવું પડશે, અને હવે ફરજિયાત સારા વ્યક્તિ એને કોઈ પણ પક્ષમાંથી હોય એની સામે પાલિકાની ચૂંટણીમાં હું એવું માનું છું કે ન જોવે. સારો વ્યક્તિ હોય કોઈ પણ પક્ષમાં હોય તો એને ચૂંટજો, એને મત દેજો, અને પછી એ જે છે એને અત્યારથી જ તમે કહેજો. ને અમે એ એક પણ વિનંતી કરી છે કે કોઈ પણ એક વોર્ડમાં 4 ઉમેદવાર આવશે, એટલે ઉમેદવારો તમારી પાસે જ્યારે તમને અપીલ કરવા આવે અને તમારા પગ પકડવા આવે અને તમને કહેવા માટે આવે કે અમને મત દેજો, તો અમે પણ લોકોની એક અપીલ કરીએ છીએ કે એને તમે કહેજો કામનું. કોઈ નાના મોટા લોભ લાલચમાં કે એમાં તમે ન પ્રેરાતા, નહીંતર વળી પાછી પરિસ્થિતિ જે છે એની પરિસ્થિતિ વળી પાછી હોય એનાથી ડબલ થવાની છે. કારણ કે ઉમેદવારોને પણ ખબર છે કે ચૂંટણી લડવી હોય તો પૈસા જોઈને, પૈસા વગર ચૂંટણી લડાતી નથી, તો એ તો મત વેચાતા લીધા કહેવાય ને, એટલે પછી એને તમે કામનું નથી કહી શકવાના. એટલે એના કરતાં તમારા વિસ્તારમાં જ્યારે કોઈ પણ ઉમેદવાર કોઈ પણ પક્ષનો ત્યાં આગળ આવે તો તમારા વિસ્તારની જે કંઈ સમસ્યાઓ હોય એ એને કહેજો. ન હોય તો કંઈ વાંધો નથી, પરંતુ મને નથી લાગતું કદાચ ન કંઈ હોય એમ. એટલે એના ઉપર ખાસ લોકો ધ્યાન આપે કે હવે હમણાં વધીને હવે આજ 27 તારીખ તો થઈ ગઈ છે, 28, 29 ને 30 3 દિવસમાં ઉમેદવારો ભાજપ જાહેર કરી દેશે, 3 દિવસમાં ઉમેદવારો કોંગ્રેસ જાહેર કરી દેશે. કદાચ હું એવું માનું છું કે ભાજપ 30 તારીખે સાંજ સુધીમાં ઉમેદવાર જાહેર કરે તો કોંગ્રેસ 31 તારીખ લગીન કરશે, અને બહુ વળી પાછા બંને પક્ષમાં ડખા થાય એવું હોય ને એકાબીજા રીહી જાય એવું હોય ને જે તે વોર્ડમાં જે ઉમેદવારે ટિકિટ માંગી હોય ને એની પાસે 200-300 મત આગા પાછા કરી શકે એવી તાકાતવાળો હોય ઉમેદવાર હોય અને એને આ વખતે કાપવાનો હોય, તો પછી છેલ્લી ઘડીએ કદાચ આ જે છે આ પક્ષના આગેવાનો એ ફોર્મ ભરી આવશે, કહી દેશે કે ભાઈ તમે ફોર્મ ભરી દેજો, ને પછી જે તે ઉમેદવારના મેન્ડેટ રજૂ કરે એના જ ફોર્મ માન્ય રહેવાના છે, બાકીના તો રહેવાના છે નહીં. કારણ કે વોર્ડ નંબર 7 અમે રહી છીએ એ વિસ્તારમાં, એની વાત કરી તો 7 નંબરના વોર્ડમાં ભાજપમાંથી 4 લોકોએ ફોર્મ ભર્યા, કોંગ્રેસમાંથી 4 લોકોએ ભર્યા, તો એને મેન્ડેટ આપશે એના જ ફોર્મ માન્ય રહેવાના. બાકી 4ની જગ્યાએ 8 જે લોકોએ ફોર્મ ભર્યા છે, ભાજપ પક્ષ લખ્યો છે, તો એનું ભાજપ પક્ષનો મેન્ડેટ નહીં આવે તો એનું ફોર્મ ઓટોમેટિક રદ થઈ જવાનું છે. એટલે કદાચ હું એવું માનું છું કે જો આખો ઉભરો બહાર ન આવે અને ઉમેદવારો છે કે જેને ટિકિટ ન મળે, દાવેદારો જે છે એને ટિકિટ ન મળે ને રીસાઈ જાય,
અને ખોટા પક્ષને નુકસાન કરે તો એવું કદાચ હું એવું માનું છું કે ભાજપ કોંગ્રેસ આવું કંઈ નહીં કરે. અને એવું છેલ્લે કરશે કે ઉમેદવારી પત્ર જે ભરવાની છેલ્લી તારીખ છે 1 તારીખ, તો ત્યાં સુધીમાં કહી દેશે ફોન કરીને કે ભાઈ તમે ઉમેદવારી ફોર્મ ભરી નાખજો, તમારી ટિકિટ કન્ફર્મ છે. બાકીના 4 જણાને કહે છે કે તમે ભરી નાખજો, કન્ફર્મ છે. અને પછી છેલ્લે વરી પાછા જેનું મેન્ડેટ જે તે પક્ષનું રજૂ કરશે એનું ફોર્મ માન્ય રહેશે. સેવા નહીં કરે ભાઈ, ભાજપનો પ્રચાર કરજો, મત તો ભાજપને જ. હિતેશભાઈ કહી રહ્યા છે ઘણા બધા તમને સેવા કરે. રાજુભાઈ કહી રહ્યા છે ગમે તે જીતે પણ ખાવાનું તો રહેવાનું જ. એટલે આ બધી પરિસ્થિતિ છે, પરંતુ મતદારો થોડાક જાગૃત થઈ જરૂરી છે, કારણ કે જે તે વોર્ડમાં ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરવા આવશે એટલે થોડી જાજી લોભ લાલચ પણ દેવાના છે. પરંતુ એ લોભ લાલચમાં આયા કરતા એને તમે તમારા વિસ્તારના રસ્તા બતાવજો, તમારા વિસ્તારમાં ઉભરાતી ગટરો હોય તો એ બતાવજો, તમારા વિસ્તારમાં ટાઈમે સાફ સફાઈ ન થતી હોય તો એ બતાવજો, તમારા વિસ્તારમાં પાણી ટાઈમે ન આવતું હોય તો એ કહેજો, તમારા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટોના એના કંઈ પ્રશ્ન હોય તો એ કહેજો. અને તેની સાથે બીજા કંઈ નાના મોટા પ્રશ્નો હોય ને જે પાલિકાથી સોલ્વ થઈ શકે એવા હોય તો એ પ્રશ્નોની તમે રજૂઆત કરજો. પરંતુ નાના મોટા લોભ લાલચમાં આવીને મત દઈને વરી પાછા 5 વાર હેરાન થવાનું અને પત્રકારોને ફોન કરીને કહેવાનું કે અમારા વિસ્તારમાં આવો ને આ ગટર ઉભરાય ને અહીંયા પાણી નથી આવતી ને અહીંયા પ્રશ્ન છે. તો આપણે એવી અપેક્ષા રાખી છે કે તમે પત્રકારોને ફોન કર્યા કરતાં તમારા જ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિને તમે ફોન કરશો ને તમારું કામ થઈ જાય છે. એવા ઉમેદવારોને તમે ચૂંટજો એટલે આવતા 5 વાર ઉપાધિ ન રહે. નહીંતર વળી પાછા ઉમેદવારી ક્યાં હશે ને તમે ક્યાં હશો. અત્યારે તો ભાજપમાં 128 લોકો જે છે એને દાવેદારી કરી છે ને એમને હળવદ નગરપાલિકાના સભ્ય બની અને ગામની સેવા કરવી છે. અને સેવા કરવા માટે થઈને પણ લોકો લાઈનો લગાવી રહ્યા છે. એ પણ એક ગજબની વાત છે. હશે આ બધા જેને વારો આવે ને આપણે આ બધા ખોરાઓ જન્મ લીધો છે, હિતેશભાઈ કહી રહ્યા છે. એટલે હશે એ બધા આપણા ભાઈ હવે એમાં કહી રહ્યા છે કે આપણે આ બધાને ખવડાવવા માટે જ લીધો છે જન્મ. અને આપણે નથી બોલતા એટલે તો આ બધા ખાઈ જાય છે. એ પણ એક વાત હકીકતની છે. કારણ કે હું અમારા જ વોર્ડની વાત કરું મિત્રો, તો ત્યાં આગળ રસ્તો બનતો હતો સીસીનો, હજી વરા પૂરું નથી, તૂટી ગયો. 3 વખત મેં પોતે ત્યાં આગળ જે રેતી નાખેલી હતી એ રેતીમાં એટલી ધૂળ હતી એટલે આપણું કીધું કે ભાઈ આવી રેતી નાખશો તો આ વરી પાછ ધૂળ અને સીસીનો રોડ બનાવવો એટલે ધૂળ ફોગીને બહાર નીકળશે, રસ્તો તૂટી જાય છે. 3 વખત પાછી ભરાઈ, 4થી વખતે રેતી તો પાછી એ જ નાખી. એટલે આવી બધી પરિસ્થિતિ છે. કારણ કે મોટા ભાગને શું હોય કે ચૂંટણી લડ્યા પછી નાના મોટા કંઈક કોન્ટ્રાક્ટરમાં ભાગીદારી કરવાની હોય, નાના મોટા કંઈક કામમાં ભાગીદારી કરવાની હોય, એટલે આ બધું આવું છે. એટલે એમાં આપણે પડતા નથી અત્યારે. જ્યારે આવશે ત્યારે વરી પાછા કહીશું. પરંતુ હકીકત મુદ્દાની વાત એ છે કે મોટા ભાગે કોઈ લોકો સેવા માટે આવતા નથી. અને સેવા કરવાની ટાઈમ ફાળવવાનો તો એવું તો અત્યારે કોઈને પોસાય એમ છે નહીં. તો આ 128 લોકોએ જે દાવેદારી તો ખાલી ભાજપમાં કરી છે, કોંગ્રેસમાં એટલા બધા કરવાના છે. કારણ કે આમાં ટિકિટ કન્ફર્મ નહીં થાય તો વળી પાછા અમુક વંડીએ બેઠાય છે તો એ બાદ ઠેકડો મારી જાય છે. કોંગ્રેસમાં જો ટિકિટ કન્ફર્મ નહીં થાય તો આ વખતે આપ છે તો વળી પાછા એ બાજુ વહી જાય છે. એ ટિકિટ કન્ફર્મ ન થાય તો વળી પાછા અપક્ષમાં લડશે. અપક્ષમાં ફોર્મ ભર્યા પછી જે તે ઉમેદવારને ખબર પડશે કે આ આપણને નુકસાન કરે છે, નાનો મોટો થોડોક વહીવટ થશે, ફોર્મ પાછા ખેંચી જાય છે. આવું પણ થવાનું છે. એટલે આ ચૂંટણી કેટલાયને અવસરરૂપ પણ છે એ સાબિત થાય છે, એ આપણને પણ મિત્રો ખબર છે. પરંતુ આપણે એક એવી અપેક્ષા રાખીને હળવદ શહેરના દરેક લોકોને પણ અમે અમારા માધ્યમથી વિનંતી કરી છે કે નાની મોટી કંઈ પાલિકાને લગતી સમસ્યા હોય તો તમારે પત્રકારોને ફોન ન કરવો પડે, તમારા વોર્ડના સભ્યને તમે ફોન કરો અને તમારું કામ થઈ જાય. આવા ઘણા બધા યુવાનો છે. તો આવા વ્યક્તિઓને પક્ષ જોયા વગર તમે મત દેજો, જેથી આવતા દિવસોમાં તમારે કંઈ નાની મોટી સમસ્યા હશે મિત્રો તો એ લોકો હલ કરશે. અમે જે છે તમારા વિસ્તારમાં આવ્યા તો એના સમાચારો બનાવ્યા અને ઉજાગર કર્યો એ પ્રશ્ન. પછી આ પાલિકામાં બેઠા હોય ને એને જ વરી પાછો પ્રશ્ન સોલ્વ કરવાનો હોય. અમે ન કરી શકી સોલ્વ પ્રશ્ન. અમે તો ખાલી કહી કે અહીંયા આવી પરિસ્થિતિ છે, પછી કામ કરવાનું પાલિકાને છે. એટલે તમે ખાસ મિત્રો ધ્યાન રાખજો આ ચૂંટણીમાં કે સારા વ્યક્તિને મત દેજો, જેથી તમારે 5 વર્ષ જે છે કંઈ નાનું મોટું કામ હોય તો એને તમે ફોન કરો અને તમારું કામ થઈ જાય. આભાર મિત્રો.